સમાજ બહુ દબાયેલો છે, પણ હવે સમાજ જાગી ગયો છે. એ વાતને જોરદાર તાલીથી બતાવી લે એક વખત. ફૂટાતા ને ઈ તો બહુ ફૂટા. અને હવે સમાજ જે યુવક નાના યુવક છે બાપ જગાડવા માટે, નાના યુવાનો મહેનત કરી અને આ સમાજને જે ભેગા કરે છે, હું તમને વાત કહું, જગતના ચોકની માલકોર કોળી સમાજે ઓછો ભોગ નથી દીધો. દુનિયાના સેલાન માથે જગતના ચોકની માલકોર શિવાજીનું જો નામ હોય ને બાપ, તો એની પાછળ એનો સેનાપતિ હતો ને વીર તાનાજી, એ કોળીનો દીકરો હતો, એનાથી શિવાજીનું નામ ઊભું કર્યું છે. પણ એની વાહે જે હતા ને એને આપણને આગળ નો નીકળવા દીધા. બીજું, જગતના ચોકની માલકોર વિરાંગના ઝાંસીની રાણી, આ જેને અંગ્રેજોને હફાવ્યા હતા, પણ બાપ ઈથી તો 21 વખત આપણી વિરાંગના ઝલકારી કોળીની દીકરીએ અંગ્રેજોને સઠીનું ધાવણ યાદ કરાવી દીધું. આવા સમાજની માલકોર પડ્યા છે, જેવી તેવી કોઈ વાત નથી. કઈ જગતમાં કોળી મહાબળવંત હોય, કોળી કઈક ને આશરે આપ્યા કોળીએ, કોળી તેની મોજ નો હોય મોળી. ખરું ક્યાં થકી થયા જદી ધરાન વરિયા માન દાતા, હિંમતવીન એક પુત્ર હતો દુદા માગિયા શિવ દાતા. બોલા શંભુ જાગો જોગંદર, અમારા કષ્ટને કાપો, ઝટપટ લે દૈતને જીતી એવો કલબલ બળવંત પુત્ર આપો. તેથી બોલા સંપૂર્ણ છૂટી સમાધિ અને ખલકમાં લીધા ખોળી, મન દાતા તળી બુધા ખંગેરતા ને કર બુધથી પ્રગટા કોળી. જે તને અમ ફરિયાગત અમ પર રેમની નજરા રાખો, પોતાના ફરિયાગતને પાળવા મરદ થઈને મૂછે હાથ રાખો. વ્યાસના દીકરાને જો એટલો પાવર હોય ગોળીનો, તો ગોળીને હોવો જોઈએ. વાત કહું, સુરેન્દ્રનગરની માલકોર સાંસ્કૃતિક પ્રોગ્રામ હતો, ત્યારે આપણા સમાજ કલ્યાણ મંત્રી ફકીરભાઈ વાઘેલા એને બે બેન કીધા ને, તો મને કે વ્યાસજી અત્યાર સુધી તમે ક્યાં ગયા હતા અને અત્યાર સુધી સરકારને કેમ જાહેર ન કર્યું? મેં કીધું બાપ, અમે ધણી વિનાના નથી, અમારા માથે 1 કરોડ કોળી બેઠા છે, તારી સરકાર શું આપી દેશે? ઈ પાવર લઈને બેઠા છે, માળિયાથી માંડી અને દીવના દરિયાકાંઠા સુધી જ્યાં સમાજ બેઠો છે બાપ. એમાં મેર બેઠા હોય, મકવાણા બેઠા હોય, બાવળિયા બેઠા હોય, ગોહિલ બેઠા હોય, જમોડ બેઠા હોય, સારદિયા બેઠા હોય, 82 જ્ઞાતિ છે બાપ. સમાજની ધંધુકાથી માંડી અને સુરેન્દ્રનગરના જમર સુધીમાં જે 82 ગામ છે ને, એ આપણી કોળીની હાથ છે. અસલ હાકની દાદાને એટલે થોડાને ખબર હોય, પણ ગામ હાકું સમાજને માથે દાદી પડી ગઈ છે. અને એવો સમાજ આજ હળદરના ચોકની માલકોર એક સમાજનું ઋણ અદા કરવાને માટે, સમાજ કઈક કરી છૂટવાને માટે અને સમાજ હાટું કઈક સમર્પણ કરવાને માટે જે આજ ભેગા થયા છો ને બાપ, તમને તો ધન્યવાદ છે. અને આ નવું નથી, ઠેઠથી આવ્યું આવે. શું કામ કહું, એક વખત રામ જયારે પાછા આવ્યા ને, અને હનુમાનજી મહારાજે એને કીધું કે બાપા અત્યાર સુધી જે રઘુવંશ આપણે કહેવાતા હતા, હવે એ અટકને આપણે ફેરવી અને રામકુળ બનાવી તો કેમ થાય? આપણું જે રઘુકુળ છે એમાંથી રામકુળ બનાવી તો કેમ થાય? વાત ફરતી